શુભમ, હું મિનલ જોગ એબીપી અસ્મિતા પર આપ સૌનું સ્વાગત છે. કોસ્મોગુરુના દૈનિક રાશિ ભવિષ્યના આ કાર્યક્રમની શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજની તારીખ 25 માર્ચ 2024, વાર છે સોમવાર. આજની ઉદિત તિથિ છે પૂનમ, જે સવારે 12:31 સુધી ચાલુ રહેશે. આજે નક્ષત્ર છે ઉત્તરા ફાલ્ગુની, યોગ છે વૃદ્ધિ અને કરણ બવ. ચંદ્ર આજે કન્યા રાશિમાં છે. આજે માંદ્ય ચંદ્રગ્રહણ છે, પરંતુ તે ભારતમાં દેખાવાનું નથી, તેથી તેને પાળવાની જરૂર નથી. આજના દિન વિશેષની વાત કરીએ તો આજે છે રંગપંચમી. આપ સર્વેને ધૂળેટીની અનેક શુભકામનાઓ. તો ચાલો શરૂ કરીએ આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શરૂ કરીએ પ્રથમ રાશિ મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. ઉપરી અધિકારીઓનો સાથ મળે, પરંતુ થોડો કાર્યમાં વિલંબ થાય અને કદાચ ઠપકો પણ સાંભળવો પડે. નાણાકીય વ્યવહારોમાં આજે સરળતા રહે. રોકાણ માટે દિવસ સારો છે. ધંધા રોજગારમાં દિવસ સામાન્ય રહે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. કુટુંબીઓ સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. આજે તબિયતની થોડી વિશેષ કાળજી લેવાની જરૂર છે. ઉતાવળિયા કોઈ પણ નિર્ણય આપને મુશ્કેલીમાં મૂકી શકે છે. એકંદરે આજનો દિવસ આપે શાંતિથી પસાર કરવો. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકો. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર આજે મળી રહે. રોકાણ માટે આજનો દિવસ સારો છે. નાણાકીય વ્યવહારોમાં આજે સરળતા રહે. આજે જમીન મિલકતના લગતા કામોમાં પણ પ્રગતિ રહે. વિદેશના કામોમાં પણ સરળતા જોવા મળે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. કુટુંબીઓ સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. મિલન મુલાકાત પણ ગોઠવાઈ શકે છે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. સંતાનો સાથે આપ સારો સમય વિતાવી શકો. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. એકંદરે આજનો દિવસ આપનો આનંદમાં પસાર થાય. હવે વાત કરીએ મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી તકલીફો વાળો રહે. આજે દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગે. નિરાશા આવી જાય, નેગેટિવ થોટ્સ આવે. મેડિટેશન આપને મદદ કરી શકે છે. સમય છે, જેમ જેમ પસાર થશે તેમ તેમ પરિસ્થિતિ સુધરતી જશે, પરંતુ હાલ આજે થોડી ધીરજ રાખવાની જરૂર રહે. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. નવા કોઈ આયોજનો આજે શરૂ ન કરવા. રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી. નાણાકીય વ્યવહારોમાં ખૂબ સાવચેતી રાખવી. ભાગીદારીના ધંધામાં નુકસાન થઈ શકે છે. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં વાદ વિવાદની શક્યતા રહેલી છે. કોઈની સાથે ઝઘડો, કલેશ, વાદ વિવાદ થાય તેવી શક્યતાઓ છે. વાણી પર સંયમ રાખવો ખૂબ જરૂરી છે. આજે વડીલોનું સ્વાસ્થ્ય આપને ચિંતા રખાવે. આપે આપના પોતાના સ્વાસ્થ્યની પણ થોડી કાળજી રાખવાની જરૂર છે. નાની મોટી કોઈ તકલીફ અનુભવતા હો તો તેનો તાત્કાલિક ઈલાજ કરાવવો. વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ થોડો પ્રતિકૂળ છે. થોડી વધારે મહેનત કરવાની જરૂર રહેશે. એકંદરે આજનો દિવસ મિથુન રાશિના જાતકો માટે ચિંતામાં પસાર થાય. વિષ્ણુ ભગવાનની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ઉતાર ચઢાવ વાળો રહે. થોડો સમય સારો જાય તો થોડોક સમય ચિંતામાં રખાવે. કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. આજે નોકર ચાકર વર્ગનો સાથ સહકાર થોડો ઓછો મળે. રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. નાણાકીય વ્યવહારો માટે દિવસ પ્રતિકૂળ છે. આજે ધંધા રોજગારમાં દિવસ સામાન્ય રહે. સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ આનંદમાં સમય વિતાવી શકો. પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળી શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ સારો રહે. એકંદરે કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહે. હવે વાત કરીએ સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે.
આજે આપે આપની વાણી પર સંયમ રાખવાની જરૂર છે. આપની વાણીથી કોઈનું મન દુભાય તેવું ન થાય તેની ખાસ કાળજી લેવી. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળી રહે. રોકાણ માટે પણ દિવસ સારો છે. ધંધા રોજગારમાં પ્રગતિ રહે. સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. વાણી પર સંયમ રાખવો અતિ આવશ્યક છે. આજે વડીલોનું સ્વાસ્થ્ય થોડી ચિંતા રખાવે. એકંદરે આજનો દિવસ આપનો સામાન્ય રહે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. આજે નાની મોટી તકલીફો બાદ કરીએ તો આપ કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવી શકો. થોડી વાર થાય પરંતુ સફળતા જરૂરથી મળે. રોકાણ માટે દિવસ સારો છે. ધંધા રોજગારમાં પણ પ્રગતિ રહે. જમીન મિલકતના કામોમાં આજે અનુકૂળતા રહે. વિદેશના કામોમાં પણ પ્રગતિ જણાય. આજે સંબંધોની વાત કરીએ તો તેમાં ઉષ્મા જળવાઈ રહે. સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. કોઈ ધાર્મિક પ્રસંગમાં હાજરી આપવાનું પણ બની શકે. વિદ્યાર્થી બંધુઓ માટે દિવસ સારો છે. સ્વાસ્થ્યની થોડી કાળજી રાખવી. એકંદરે આજનો દિવસ આપનો સારો જાય. હવે વાત કરીએ તુલા રાશિની. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચિંતામાં પસાર થાય. આજે નાની મોટી તકલીફો આપને હેરાન કરી શકે છે. કાર્યક્ષેત્રમાં ઉપરી અધિકારીઓનો સાથ સહકાર ઓછો રહે. નવું કોઈ કાર્ય શરૂ કરવું હોય તો તેના માટે આજનો દિવસ યોગ્ય નથી. નાણાકીય વ્યવહારોમાં થોડી વધારે સાવચેતી રાખવાની જરૂર છે. રોકાણ શક્ય હોય તો મુલતવી રાખવું. આજે સરકારી કામો માટે પણ દિવસ અનુકૂળ નથી. આજે સંબંધોની વાત કરીએ તો તેમાં આપની લાગણીને યોગ્ય પ્રતિસાદ ન મળે. કોઈના દ્વારા આપનું મન દુઃખ થાય તેવી બની શકે છે. જીવનસાથીનો જોઈએ તેવો સાથ સહકાર ન મળે. આજે કુટુંબીઓ સાથે આપને બોલાચાલી પણ થઈ શકે છે. વડીલોનું સ્વાસ્થ્ય થોડી ચિંતા રખાવે. વિદ્યાર્થીઓ માટે દિવસ પ્રતિકૂળ છે. આજે આપે આપના સ્વાસ્થ્યની પણ કાળજી લેવાની ખાસ જરૂર છે. એકંદરે બધી જ રીતે આજનો દિવસ થોડો ચિંતામાં પસાર થાય. માં કુળદેવીની આરાધના આપને આમાં રાહત આપી શકે છે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ સરસ છે. કોસ્મો પાવર ઘણો જ સરસ મળી રહ્યો છે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ આપ ખૂબ સરળતાથી મેળવી શકો. રોકાણ માટે પણ આજનો દિવસ ખૂબ સરસ છે. આજે કરેલું રોકાણ આપને ચોક્કસથી ધનલાભ અપાવે. ધંધા રોજગારમાં આજે પ્રગતિ રહે. સંબંધોમાં પણ આજે ઉષ્મા જળવાઈ રહે. પ્રેમ સંબંધોમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી બંધુઓ માટે પણ દિવસ આનંદમાં પસાર થાય. એકંદરે આજનો દિવસ આનંદ અને ઉત્સાહમાં પસાર થાય. હવે વાત કરીએ ધન રાશિની. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય રહે. કાર્યક્ષેત્રમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળી રહે. રોકાણ માટે દિવસ સારો છે. ધંધા રોજગારમાં આજે પ્રગતિ રહે. નવી તકો ઊભી થતી દેખાય. નવા આયોજનો આજે ચોક્કસથી કરી શકાય. સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ સારો સમય વિતાવી શકો. સંતાનો સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. એકંદરે ધન રાશિના જાતકો માટે આજનો દિવસ સારો જાય. હવે વાત કરીએ મકર રાશિની. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહે. કાર્યક્ષેત્રમાં આપ દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકો. રોકાણ માટે આજનો દિવસ સારો છે. ધંધા રોજગારમાં દિવસ સામાન્ય રહે. આજે જમીન મિલકતને લગતા કામોમાં પ્રગતિ રહે. ક્યાંક ફસાયેલા નાણાં હોય તો તેને પાછા મેળવવા આજે ચોક્કસથી પ્રયત્ન કરી શકાય. સંબંધોની વાત કરીએ તો સંબંધોમાં આજે ઉષ્મા જળવાઈ રહે. જીવનસાથી સાથે આપ સારો સમય વિતાવી શકો. મિત્રોને મળવાનું થાય, મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. સંતાનો સાથે આપ હરવા ફરવાનું સરસ આયોજન કરી શકો. સામાજિક કાર્યોમાં આજે વ્યસ્તતા અનુભવાય. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ સારો છે. એકંદરે મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો જાય. હવે વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો તકલીફો વાળો છે. આજે કાર્યક્ષેત્રમાં શાંતિથી દિવસ પસાર કરવો. નાહકના વાદ વિવાદને ટાળવું.
આજે સાથી કર્મચારીઓનો પણ સાથ સહકાર થોડો ઓછો રહે. દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગે અને તેથી નેગેટિવ થોટ્સ, વિચારો સતત આવ્યા કરે. મેડિટેશન તેમાં આપને મદદ કરી શકે છે. રોકાણ માટે આજનો દિવસ યોગ્ય નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. ધંધા રોજગાર માટે દિવસ સામાન્ય રહે. સંબંધોમાં પણ આજે ઉષ્માનો અભાવ વર્તાય. કોઈની સાથે ઝઘડો, વાદ વિવાદ થઈ શકે છે. વાણી પર સંયમ રાખવું એ આપણા જ હાથની વાત છે. સંતાનો સાથે મતભેદ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું. વડીલોનું સ્વાસ્થ્ય આજે ચિંતા રખાવે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ પ્રતિકૂળ છે. આજે આપે આપના સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેવાની જરૂર છે. એકંદરે કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી ચિંતાવાળો રહે. હનુમાનજીની ઉપાસના આપને રાહત આપી શકે છે. હવે વાત કરીએ મીન રાશિની. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધોની દ્રષ્ટિએ ખૂબ સરસ છે. આજે સામાજિક કાર્યોમાં આપ વ્યસ્તતા અનુભવો. જૂના મિત્રો સાથે મિલન મુલાકાત ગોઠવાઈ શકે છે. કુટુંબીઓ સાથે હરવા ફરવાનું આયોજન થઈ શકે. કોઈ ધાર્મિક કાર્યમાં આપ જોડાઓ તેવું પણ બને. જીવન સાથીનો આપને સારો સાથ સહકાર મળે. વિદ્યાર્થીઓ માટે પણ દિવસ ખૂબ સરસ છે. કાર્યક્ષેત્રની વાત કરીએ તો તેમાં થોડા ઉતાર ચઢાવ જોવા મળે. ધાર્યું પરિણામ મેળવવા થોડી વધારે મહેનત કરવી પડે, ધીરજ રાખવી પડે. રોકાણ માટે આજનો દિવસ બહુ સારો નથી. શક્ય હોય તો મુલતવી રાખવું. કોસ્મો પાવર ઓછો મળી રહ્યો છે. એકંદરે આજનો દિવસ આપનો કુટુંબીઓ સાથે આનંદમાં વીતે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શું આપ આપનું પર્સનલાઇઝ કોસ્મો પાવરનો રિપોર્ટ મેળવવા માંગો છો? તો આપ મારો સંપર્ક કરી શકો છો www.cosmoguru.com પર. ફરી મળીશું. શુભમ.